વાત આજે રાજ્યમાં હોળિકા દહન છે। સુરતમાં પણ હોળિકા દહન માટે તૈયારીઓ થઈ ચૂક્યું છે। લોકો વૈદિક હોળી તરફ પડ્યા છે। અત્યાર સુધીમાં લોકો લાકડાનો ઉપયોગ કરી દહન માટે વિશેષ કરતા પર્યાવરણ પ્રદૂષિત થતું હોવાથી લોકો હવે વૈદિક હોળી તરફ પડ્યા છે। લોકોએ ગોબર સ્ટિકનો ઉપયોગ વધાર્યો છે। લાકડાનો કિલો દીઠ ભાવ 45 થી 50 છે, જ્યારે ગોબર સ્ટિક માત્ર 25 રૂપિયામાં કિલો આવે છે। લોકો ગોબર સ્ટિક લેવા માટે લાઇનમાં ઊભા છે। આજે હોળીનો પર્વ છે ત્યારે ઠેર ઠેર હોળિકાનું દહન કરવામાં આવશે। ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી જે ટ્રેન્ડ છે તે ટ્રેન્ડ બદલાયો છે। ખાસ કરીને પહેલાના સમયમાં જે લોકો છે તે લોકો લાકડાથી જે હોળિકા છે તેનું દહન કરવામાં આવતું હતું, પરંતુ જે રીતે પર્યાવરણ પ્રદૂષિત થતું હતું ત્યારબાદ હવે જે ગોબર સ્ટિક છે તે ગોબર સ્ટિકનો લોકો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે પ્રાકૃતિક જે હોળી છે તે હોળી તરફ લોકો આગળ વધી રહ્યા છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જે લોકો છે તે લોકો ગોબર સ્ટિક લેવા માટે અહીં પડાપડી કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંના જે સંચાલક છે તે જોડાયા છે। ગોબર સ્ટિકની ડિમાન્ડ વધી છે, શું કહેશો? આપની વાત સાચી છે, કારણ કે આપણે જો વૈદિક હોળીની વાત કરીએ તો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ છાણા અને આજે આપ ગોબર સ્ટિક જોઈ રહ્યા છો તે એનો ઉપયોગ કરવાથી અત્યારે સૌથી વધારે તો એનું કારણ મહત્વનું એ છે કે જે અત્યારે વસંત અને શિશુ ઋતુ એના જે સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે વાયરસ પેદા થાય છે અને એને લઈને જે વાતાવરણ કલુષિત થાય છે, એને વાતાવરણને કલુષિત થતાં બચાવવા માટે આપણે જેટલા વધારે છાણા અને ગોબર સ્ટિકનો ઉપયોગ કરીશું એટલે એ વાતાવરણ શુદ્ધ થશે અને વાયરસનો નાશ થશે। બીજું જો આપણે વાત કરીએ તો જેટલા આપણે લાકડાનો ઉપયોગ ઓછા કરશું એટલા જંગલો કપાતા બચશે, એટલું પર્યાવરણને પણ ફાયદો થશે। અને ભાવની જો આપણે કમ્પેરિઝન કરીએ તો ગોબર સ્ટિક અને છાણાનો ભાવ છે 20 થી 25 રૂપિયા કિલો, જ્યારે એની સામે લાકડાનો ભાવ છે 45 થી 50 રૂપિયા કિલો। અને સૌથી વધારે અગત્યનું એ છે કે જેને આપણે માતાનો દરજ્જો આપેલો છે એવી ગાયોને જો આપણે જતન કરવું હશે અને પોષવી હશે તો જેટલી બને એટલી એવી ગાયના છાણામાંથી બનેલ છાણા અને ગોબર સ્ટિકનો ઉપયોગ કરીશું તો એ બાને આપણે ગૌશાળા અને પાંજરાપોળોને પણ સદ્ધાર કરવામાં આર્થિક રીતે ફાયદો થાય એવા પ્રયત્નો કરી શકીશું। જી, આપ જોઈ રહ્યા છો અહીં જે ગ્રાહક છે તે ગ્રાહકની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે હવે જે વૈદિક હોળી છે તે વૈદિક હોળીનો ટ્રેન્ડ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગોબરમાંથી જે સ્ટિક છે તે સ્ટિક તૈયાર કરવામાં આવી છે। આપની સાથે ગ્રાહક જોડાયા છે। જી, આપ પણ અહીં સ્ટિક લેવા આવ્યો છો, શું કારણ? પહેલાં અમે લાકડાની હોળીનું પ્રાગટ્ય કરતા, પણ જ્યારથી સુરત પાંજરાપોળે ગોબર સ્ટિકનો ઉપયોગ કર્યો છે બનાવવાનો, તો અમે હવે ગોબર સ્ટિકનો જ ઉપયોગ કરીએ છીએ ને એનું જ હોળીનું પ્રાગટ્ય કરીએ છીએ। આના 2-3 ફાયદાઓ છે। પર્યાવરણ બચશે, ગાયોને સ્વનિર્ભર બને, ગૌશાળાઓ સ્વનિર્ભર બને, અને ગાય માતાને બચાવવું હોય, પર્યાવરણને બચાવવું હોય, અને વૈદિક આપણી જે પરંપરા છે જે રીતની આપણે ગોબર સ્ટિકનો ગામડાની અંદર ઉપલા અને ગાયના ગોબરનો ઉપયોગ કરતા હોળીમાં, એ જ રીતના શહેરોમાં હવે આનો ટ્રેન્ડ વધી રહ્યો છે। અને આપણે પર્યાવરણ બચાવવું હોય તો ચોક્કસ હું તમામ લોકોને કહું છું કે જે પણ હોળી પ્રાગટ્ય કરવાના હોય ગોબર સ્ટિકનો ઉપલાનો ચોક્કસ ઉપયોગ કરી અને આપણે હોળીનું પ્રાગટ્ય કરીએ। જી, આપણે જે રીતે જોયું તે રીતે અહીં વૈદિક હોળીનો જે ટ્રેન્ડ છે તે ટ્રેન્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 1 મહિના પહેલાં જ જે ગોબર સ્ટિક છે તે અહીં બનાવી દેવામાં આવતી હોય છે, ત્યારબાદ જે લોકો છે તે લોકો ગૌશાળા પર આવીને આ જે ગોબર સ્ટિક છે તે લઈ જતા હોય છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।